આજે આપણે માં જોગણી માના ઇતિહાસ વિશે વાત કરીશું, પરંતુ તમે જો નવા હોય તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જોગણી માને છીન્નમસ્તિકાના નામે પણ ઓળખવામાં આવે છે. ઘણા વર્ષો પહેલાં એકાક્ષ નામના રાક્ષસે ત્રણેય લોકમાં તાંડવ મચાવ્યો હતો. ત્યારે સ્વયં મહામાયા જોગમાયા એકાક્ષને મારવા માટે ધરતી ઉપર આવ્યા. માં જોગણીએ એકાક્ષ સામે લડવા માટે 100 સહેલીઓ ઉત્પન્ન કરી હતી અને 100 સહેલીઓ અને માં જોગણીએ થઈને એકાક્ષ રાક્ષસનો વધ કરી નાખ્યો. પરંતુ તેમાંથી 2 સહેલીઓ તૃપ્ત ન થઈ. તેનું નામ હતું ડાકીની અને શાકિની. તે તૃપ્ત નહોતી થઈ એટલે બંને સહેલીઓએ માં જોગણી માને કહ્યું કે હે માં જોગણી, અમે હજી તૃપ્ત નથી થઈ. એટલે માતાજીએ જાતે જ પોતાનું મસ્તક કાપી નાખ્યું અને પોતાના હાથમાં લઈ લીધું. તેમાંથી 3 લોહીની ધારા છૂટી. એમાંથી એક ધારા ડાકીનીના મોઢામાં અને એક ધારા શાકિનીના મોઢામાં. તે દિવસથી માતાજીનું નામ છીન્નમસ્તિકા દેવી પણ કહેવાય છે. એવું કહેવાય છે કે છોટા નાગપુરનો રાજા રજ શિકારે ગયેલો અને ભૈરવી નદી અને દામોદર નદીના સંગમ સ્થાને તે સૂઈ ગયો અને માતાજીએ સ્વયં સપનું આપ્યું કે તું સંતાનની ચિંતામાં છો. રાજા જાગ્યો એટલે તેણે જોયું તો એક રૂપવાન સ્ત્રી પાણીમાં ઊભી હતી અને કહ્યું કે મારી પ્રતિમા જો, હું માં જોગણી છું અને તારી પત્નીને 9 માસે દીકરો થાય તો તું માનજે કે માં જોગણીએ દીકરો આપ્યો. રાજાની પત્ની રૂપમાને 9 માસે દેવ જેવો દીકરાનો જન્મ થયો અને તેણે માં જોગણીનું મંદિર પણ બંધાવ્યું, જે ઝારખંડ જિલ્લાના રામગઢ ગામ નજીક આ મંદિર આવેલું છે. તે મંદિરનું નામ રજ-રૂપમાથી પણ ઓળખાય છે અને ત્યાં એક કુંડ પણ આવેલો છે. તે કુંડમાં જે ભક્તો નાય છે તેના સઘળા પાપ ધોવાય છે અને માં જોગણી દુઃખ પણ મટાડે છે. તો આ હતો માં જોગણીનો ઇતિહાસ.